એની કૃપા થાય ને તો જબૃત વાણી મળે કે માં એવો અવતાર દેજે કે હું તો મારા જીવતા જીવ જગતનું કલ્યાણ, મારી પાસે ભજન નથી, ભાવ નથી, પણ મારે ત્યાં આ જન્મે તો મેં ગાયોની ગૌતરીઓની સેવા કરી અને સંતતિ વગર મારું જીવન મેં વિતાવ્યું છે, પણ આવતા જન્મે માં તું મને વાંઝિયો ન રાખતી. માં કે તથાસ્તુ. આ દ્વાપર યુગની કથા છે. આબુ અંબાજીની વચ્ચે ઉદમ નામનું ગામ અને મંગળ નામનો આ ગોવાળિયો, અને એ બીજા જન્મે અજમલ રાજા થયો. એક આ કથા છે અને એક બીજી કથા છે. એક લોક કથા સંતો કહે છે કે મથુરાની જેલમાં કૃષ્ણ જન્મ્યા. એ કૃષ્ણ એને ટોપલામાં લઈ અને વસુદેવજી ગોકુળ મૂકી આવ્યા. શું કામ? મથુરામાં એની રક્ષા નહોતી થાય. એ પરબ્રહ્મ પરમાત્માનો અવતાર, પૂર્ણ પુરુષોત્તમ હોળકરાનો અવતાર નંદ બાબાને ત્યાં, નંદ બાબાના નેહડે એક ગોપાલક, એક ગાયોનો ચારવા વાળો એ નંદ, એને ત્યાં બાળકૃષ્ણ ને વસુદેવજી મૂક્યા. હવે બાળકૃષ્ણ નંદ અને યશોદાને ત્યાં મોટા થયા. 11 વર્ષ ભગવાન ગોકુળમાં રહ્યા છે. 5 વર્ષ મથુરામાં રહ્યા છે અને 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. કૃષ્ણ 125 વર્ષ આ ધરતી ઉપર રહ્યા. નંદ બીજાને આનંદ આપે ને એને નંદ કહેવાય, અને એને પરમાનંદની પ્રાપ્તિ થાય. કૃષ્ણ છે એ પરમાનંદ છે. બીજાને યશ આપે એને યશોદા કહેવાય. 11 વર્ષ અખિલ બ્રહ્માંડના નાથને પુત્ર રૂપે પાળીને મોટો કર્યો, અને પછી ભગવાન ગોકુળ છોડે. નંદ અને યશોદા, કૃષ્ણે ગોકુળ છોડ્યું. કૃષ્ણ જતા જતા માં યશોદા અને નંદ બાબાને કહે છે કે બાબા, હું મથુરા જઈને ગોકુળ આવીશ. આવું કૃષ્ણએ વચન આપ્યું. પણ કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા પછી કૃષ્ણ ગોકુળમાં નથી આવ્યા. બલરામજી પાછા આવ્યા, બધાને મળવા આવ્યા. કૃષ્ણ નથી આવ્યા. વચન અડધું રહ્યું કે માં તે મને ઉછેરીને મોટો કર્યો. માં હું આવીશ. વિનાશાચ દુષ્કૃતામ પરિત્રાણાય સાધુનામ ગોકુલમાં મેં પૂરું કર્યું. પણ હવે હું જાઉં છું મથુરા. માં હું આવીશ, તને મળીશ. કૃષ્ણ પાછા નથી આવ્યા. ગોકુળ નથી નંદને મળવા આવ્યા, નહીં માં યશોદાને મળવા આવ્યા. ભગવાન કોઈ દિવસ નંદ યશોદાને ભૂલ્યા નથી. એ ભગવાનને પણ એ રંજ હતો. ભાગવતમાં પ્રસિદ્ધ કથા છે કે આમ 56 ભોગ ભગવાનની સામે મૂક્યા, કૃષ્ણની સામે. કૃષ્ણની આંખમાં ધડ ધડ આંગુડા આવ્યા. ઉદ્ધવ જેવો જ્ઞાની કે હે કૃષ્ણ, હવે જમી લે. મારી માં યાદ આવે છે, મારો પિતા યાદ આવે છે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે,
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રહો પ્રેમથી છપન ભોગ અહીં આળતી રસાય છે. છપન ભોગ અહીં આળતી રસાય છે. છપન ભોગ અહીં આળતી રસાય છે. છપન ભોગ અહીં ખાડ પીર છાય છે. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિસરી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. જ્યાં સુધી કૃષ્ણ દ્વારિકામાં રહ્યા ને ત્યાં સુધી રંજ રહ્યો કે હું નંદ યશોદાને મળવા ન જઈ શક્યો. અને એ નંદ એ અજમલ તરીકે અવતર્યા અને એ કૃષ્ણ અજમેલને ત્યાં પુત્ર રૂપે રામદેવજી રૂપે વધાર્યા. આ એક કૃષ્ણનો અવતાર છે, કૃષ્ણનો અંશાવતાર છે.